સામાન્ય રીતે મોટા ભાગના લોકો પોતાની ઊંઘના ભોગે હરવા ફરવા જવાનું પસંદ કરતા હોય છે. ઓવરનાઇટ જર્ની કરીને દિવસ દરમિયાન સાઇટ સીન કરીને સમય બચાવે છે અને તે ફરવા જાય છે. પરંતુ એક એવું ટુરિઝમ વિકસી રહ્યું છે જેને સ્લીપ ટુરિઝમ પણ કહેવામાં આવે છે. જી હા, જાણીને આશ્ચર્ય થયું ને? માહિતી અનુસાર વિશ્વમાં એવી અનેક હોટેલો છે જે સ્લીપ ટુરિઝમની ઓફર કરી રહી છે, જ્યાં મહેમાનોના રોજબરોજની જિંદગી અને વ્યસ્તતા વચ્ચે ગાઢ ઊંઘ પર ધ્યાન આપવામાં આવે છે. ત્યાં સ્વાસ્થ્યને બહેતર બનાવવા માટે ઊંઘવાની સુવિધા પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. સ્લીપ ટુરિઝમને નેપકેશન અને નેપ હોલિડે પણ કહેવામાં આવે છે. સ્લીપ ટુરિઝમનો મુખ્ય હેતુ પ્રવાસીઓને તણાવ મુક્ત કરવાનો છે. નવા સ્થળે જવા માટે તણાવ મુક્ત રહેવું ખૂબ જ જરૂરી છે. સતત હરવા ફરવાથી નહીં પરંતુ આરામ કરવાથી શરીરને વધુ નવી ઉર્જા મળે છે. વાસ્તવમાં તેના માટે સ્લીપ ટુરિઝમમાં ઊંઘને ખૂબ જ પ્રાથમિકતા આપવામાં આવે છે. હોટેલમાં યોગ, મેડિટેશન, માલિશ, રિફ્લેક્સોલોજી અને વ્યાયામ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. કેટલીક હોટલોની બેડ સાઇડમાં સ્લીપર ટેકર્સ પણ લગાવવામાં આવે છે, જેથી કરીને મહેમાનોની સ્લીપ પેટર્ન વિશે જાણી શકાય છે. તો જો કોઈ દિવસ તમને આ સ્લીપ ટુરિઝમમાં જવાનો મોકો મળે તો શું તમે એનો લાભ ઉઠાવવા માંગશો? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ કોન્ટેન્ટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.